भारत इतना अच्छा था, वो क्या हो गया, भारतीय लोगों को खत्म कर दिया भारत को। आपका इस वीडियो में स्वागत है। आज हम जाने वाले हैं लोथल और आपको दिखाते हैं लोथल का नज़ारा। આજથી 4,500 વર્ષ પહેલાં જ્યારે દુનિયાના મોટાભાગના લોકો ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણા ગુજરાતમાં એક એવું શહેર હતું જ્યાં પાકી ઈંટો, બે માળના મકાનો હતા, સાફ સફાઈ માટે ઢંકાયેલ ગટર લાઈનો હતી અને દુનિયાભરના દરિયાઈ જહાજો વેપાર કરવા અહીંયા આવતા હતા. આપણે વાત કરી રહ્યા છીએ લોથલ, જે સિંધુ ખીણની સભ્યતા અને ઇન્ડસ વેલી સિવિલાઇઝ સૌથી આધુનિક શહેર હતું. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું આ સ્થળનો અર્થ ભલે મરેલાઓ ટેકરો થતો હોય પણ પોતાના સમયમાં આ ભારતનું સૌથી ધમધમતું વેપાર કેન્દ્ર. આ મહાન શહેરની કહાની 1947માં ભારતના ભાગલા પછી હડપ્પા અને મોહેંજો-દાડો જેવા મોટા શહેરો પાકિસ્તાનમાં જતા રહ્યા ત્યારે ભારતના પૂર્વદિત આ મહાન સભ્યતા અવશેષો ભારતની સરહદમાં શોધવાનું શરૂ કર્યું. આ શોધ દરમિયાન વર્ષ 1954માં ભારતના જાણીતા ડૉક્ટર S.R. રાવ અને તેમની ટીમે લોથલ શોધી કાઢ્યું. જ્યારે અહીં ખોદકામ શરૂ થયું ત્યારે જમીનની નીચે દટાવેલ એક આખું વેલ પ્લાન્ટ શહેર બહાર આવ્યું, જેને દુનિયાભરમાં ઇતિહાસકારોને ચોંકાવી દીધા. લોથલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંથી મરેલું ડોકયાર્ડ. ઇતિહાસકારો અને દુનિયામાંથી સૌથી પહેલું માનવ નિર્મિત બંદર છે. પાકી ઈંટોથી બનેલું આ માળખું આશરે 214 મીટર લાંબુ અને 36 મીટર પહોળું છે. એ સમયના એન્જિનિયરો દરમિયાન ભરતી અને ઓટોની અદ્ભુત સમજ હતી. જ્યારે દરિયાઈ હાટ ટાઈટ આવતી હતી ત્યારે પાણીનું સ્તર વધતા જહાજો ભોગો નદીના સ્તરે સીધા આ બંદરની અંદર આવી જતા હતા. પાણીના સ્તરે જાળવી રાખવા માટે અહીં એક ફ્લેટ ગેટ પણ બનાવવામાં આવે છે. આ પ્રાચીન એન્જિનિયરોને એક અજોડ નમૂનો છે. લોથલ નગરનું આયોજન પણ અદ્ભુત હતું. આખું શહેર ચોરસ બ્લોકમાં વહેંચાયેલું હતું અને રસ્તાઓ એકબીજાને 90 ડિગ્રી કાપતા હતા. દરેક ઘરમાંથી ગંદુ પાણી નીકળવા માટે નાની નાળીઓ હતી જે રસ્તાનું મુખ્ય ઢંકાવેલ ગટર સાથે જોડતી હતી. માત્ર એટલું જ નહીં, લોથલ એ સમયનું ગ્લોબલ બિઝનેસ હબ હતું. અહીં મણકા બનાવવાની ફેક્ટરી હતી જ્યાં કાર્નોલિયન અને જેસ્પર જેવી કિંમતી પથ્થરોમાંથી સુંદર ઘનેરા બનાવવામાં આવતા હતા, જેનાથી સાબિત થાય છે કે અહીં વેપારીઓ હજારો કિલોમીટર દૂર દરિયાઈ માર્ગ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આજે ભારત સરકાર આ ગૌરવશાળી ઇતિહાસનો જીવંત રાખવા માટે લોથલના કરોડો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવી રહી છે, જે દુનિયામાં સૌથી મોટું દરિયાઈ સંગ્રહાલય હશે. લોથલ ભલે આજ ખંડેર છે પણ પૂર્વજોની મહાનતાનો જીવતો જાગતો પુરાવો છે. અને આપણે ભારતના સૌથી જૂનામાં જૂની વસ્તુ છે આ ભારતની. સમજો, ભારતનું જૂનામાં જૂનું ગામ એટલે આ અને ધોલાવીરા કચ્છમાં. લોથલ ને ધોલાવીરા. હા, ધોલાવીરા કચ્છમાં આવ્યું. આ બધું પડી ગયેલું. હા, તો આ બધું આ 1950માં અમારી વડોદરા યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડે બધું શોધ્યું. પહેલાં મોહેંજો-દડો અને હડપ્પા જે છે ને એ પાકિસ્તાનમાં છે હમણાં. હા હા. તો એ બધું એ લોકો 1900માં બ્રિટિશ લોકોએ આણે સુબ્બારાવ એસ રાવ કરીને હતા, એણે શોધ્યું આ બધું. કેવું સરસ છે જો. હા, તો કેટલું બધું છે એ તો. આ બધું ઓરિજિનલ છે. હા, આખું 5000 વર્ષની ઈંટો જોવા સ્ટ્રક્ચર. હા, પણ કેટલી બધી પેલી. હા, જો કેટલું સ્ટ્રોંગ છે. તો અહીંયા પછી અહીંયા બધી વસ્તુ મળી. અહીંયા ઘરેણાનો એ મળ્યા અને હથિયારો મળ્યા અને એવું બધું અહીંયા અંદરથી. તો પેલું ત્યાં તમે ગયા નહીં પેલા ટોયલેટની બાજુમાં પેલું બોર્ડ? હા, બે તો વાંચીને આવ્યો. હા, વાંચીને આવ્યો. તો અહીંયા જો અંડરગ્રાઉન્ડ પાણીની વ્યવસ્થા હતી, ગટર પાણીની. આ બધું ગટરનું છે. બાથરૂમ અને પાણી આખું ગટર છેલ્લે સુધી જાય એ ટાઈપનું. અહીંયા ઘરો હતા બધા. અને આ ભાગ ઉપરનો ભાગ છે એ કિલ્લા જેવું હતું. એટલે રાજા કે જે કોઈ હોય અહીંનો એ રહેતો હતો. અહીંના નીચેના ભાગમાં કોમન લોકો. સમજી ગયો હવે? એટલા જૂના પડી ગઈ ટોપી. તો થેન્ક યુ.
મનકાનું કારખાના મનકાનું કબ્રસ્તાન. અહીંયાથી એક પુરુષ અને એક સ્ત્રીનું બી મળી ગયું. હમ હાડપિંજર હાડપિંજર મળ્યું હતું એ. એ ક્યાં રાખ્યું છે ભગવાન જાણે. ઓનું મ્યુઝિયમ છે ને પહેલાં હતું એ કે તોડી પાડી હોય છે ફરીથી બાંધશું નહીં લાગે. ને હું અહીંયા આવેલો છું 20 વર્ષ પહેલાં. હમ એ તો મ્યુઝિયમ હતું અહીંયા. થોડી ફરીથી પાડી નીચું છે. નીચું શહેર નવવારી ટાઉન વોઝ ધ એરિયા જે સર્વિસથી કામ કરનારા લોકો અહીંયા રહેતા હતા. રાજા બધા બધા પેલી બાજુ. Here was also equipped physical training was કબ્રસ્તાન પાસે કબ્રસ્તાન. કબ્રસ્તાન. આ જો નીચે પેલું બોર્ડ नहीं पड़ा तो जाओ तो पढ़ो ना. कहाँ से हो इधर तक आए और इतना भी हैं? बिहार बिहार इधर तक आए और मालूम नहीं. भारत का सबसे जीने से जीना गाँव ही है समझे. बहुत तो बिहार से पहले बहुत सरस है ये. टाइम नहीं. So 2500 plus 2400. हाँ? So 4900. 5000 years ago. 5000 बरस पहले की बात है ये सब. देखा कैसे ईंटों की भी थी. ये देख सकते कैसा था. भारत इतना अच्छा था और क्या हो गया भारतीय लोगों को खत्म कर दिया भारत को. दूसरे लोगों ने सीख लिया हमारे पास. अपनी मर्जी सीखी લીધું ને આપણે ત્યાં રહી ગયા. સાચી વાત